पति नहीं तो पीने का क्या मजा, साथ में रौनक नहीं तो जीने का क्या मजा। वाह वाह वाह। सुखाने के बाद मेहंदी रंग आती है, सुखाने के बाद संध्या को अक्कल आती है, लड़कियों का चप्पल खाने के बाद चम्मच में जीरा, ईटन को बोलते हैं करोड़ों का हीरा। हीरा हीरा अपन हीरा। સાથે બેસીને ચા પીતા કે સાથે ચા પીતા પછી ખબર ન પડી તારી વાતો મીઠી હતી કે ચા. વાહ 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 સાહેબ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે અમે જઈ રહ્યા છીએ બધા ભાઈબંધ બધા ટ્રીપમાં, અને હું તૈયાર બૈયાર થઈ ગયો છું. અને આ જો થેલા બલ્લા પણ પેક કરી લીધા છે આપણે. અને આપણે આજે જવાનું છે આબુ. બધા ભાઈબંધ દોસ્તાર છીએ અમે 6-7 જણા, બધા ફ્રેન્ડ સર્કલ આખું જાય છે આબુ, અને ફૂલ મોજ કરવાના છીએ. અને તમે આ વિડીયો જોવો, તમને મજા આવશે. ફાઇનલી અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ, અને આ બધા આવી ગયા આપણા સંજયભાઈ, હેમાંશુ, પછી હેમાંશુ હર્ષ્યો, પછી ચિંગી, રામભાઈ, હરિભાઈ, અને આ લંગડો અમારો અહીંયા બેઠો સ્ટેશનની અંદર આવી ગયા છીએ. અને ટ્રેનની રાહ જોઈ છે. આપણી ટ્રેન 2 કલાક લેટ છે, એટલે રાહ જોઈ છે અહીંયા. અને બધા ઊભા છે આપણા કલેજ આવ. કલાક થઈ ગઈ ટ્રેનની રાહ જોતા જોતા, અને ટ્રેન હજી આવી નથી, અને કંટાળી ગયા એ ટ્રેનની રાહ જોઈને. કોની રાતે આવું થાય છે ને કોને ટ્રેનની રાહ જોઈ નથી ગમતી, જરાક જણાવો તો કોમેન્ટમાં. આપણે ટ્રેનમાં વી ગયા, અને આપણને આપણી સીટ બીટ મળી ગઈ છે. આ ભાણો અહીંયા બેઠો છે, બધા બેહી ગયા છે, બધા ગોઠવાઈ ગયા છે. અને આ ભાઈને તો હાઈકો હે ભાઈ. તો ગાઈઝ આવું બધું હેલા રાખે, ટ્રેનની સફર કરી, મજા કરી. તમે જોતા રહ્યો, તમને મજા આવશે આ વ્લોગમાં. પેલા જો 5 જણા હે ને લૂડો રમે. એવી શરત છે, જે હારશે ને એ આ 5 માંથી જે હારશે ને એને નાસ્તો કરાવવાનો છે. જોઈએ હવે કોણ નાસ્તો કરાવે કાલે સવારે. આપણે મફતમાં લાભ લઈ લેવાનો આ 5 નો. જો નાસ્તો કરે, પાપડી ગાંઠિયા ખાઈએ, અને અમે સિંગ ખાઈ. આ છોકરા ઉપર બેઠા છે. કેટલા વાગ્યા? 1:04 થયા ને. બધા નાસ્તો કરે. આબુ પહોંચી ગયા, અને બધા હુઈ ગયા હતા, એકે જાગતા નહોતા. એટલે આબુ પહોંચ્યા. હવે હોટલ ગોતશું ને જાહું હોટલ. અત્યારે આપણે આ બોલેરો બુક કર્યો છે, અને આપણે આ બોલેરોમાં જવાનું છે આબુ. ત્યાં જઈને હોટલ જોવાની છે, કઈ હોટલ રાખશું. કઈ નક્કી નથી કઈ હોટલમાં જવાનું છે, પણ આબુ જઈ રહ્યા છે ને તમે વ્યૂ જોઈ શકો છો કેવો છે. અત્યારે કઈક વ્યૂ પોઈન્ટ છે, ત્યાં આપણે બોલેરો ઊભી રખાવી છે, અને વ્યૂ પોઈન્ટ ઊભા છે. અહીંથી ફોટા બોટા પાડવાના છે, અને તમે જોઈ શકો છો કેવો વ્યૂ આવે છે. સામે આલી બાજુ પહાડ છે, આલી બાજુ પહાડ છે, અને સામેની બાજુ આપણે ઘાટી છે. અને ગાઈઝ અહીંના રોડ એટલા ખતરનાક છે ને, એટલા ખતરનાક વળાંકો આવે છે ને, કે તમને એવું જ ફીલ થાય કે તમે રોલર કોસ્ટર ઉપર જ બેઠા હોય. અને અહીંથી કંઈક વ્યૂ આવો છે જો. હોટલ રખડ્યા પછી આપણને એક હોટલ ગમી ગઈ છે, અને હોટલનું નામ છે રમા હોટલ. અને 2 રૂમ રાખ્યા છે આપણે. એક આપણો પેલો રૂમ છે, એમાં અહીંથી કંઈક એન્ટ્રી છે. અહીંયા સંડાસ બાથરૂમ છે, અને અહીંયા કંઈક આવો લિવિંગ રૂમ છે. અહીંયા 2 બેડ છે, અને બાજુનો એક રૂમ પણ આપણે રાખ્યો છે. એ પણ બતાવું તમને. તો ગાઈઝ આ બીજો રૂમ છે આપણો. એમાં આ બાથરૂમમાં જો. હલો, કોણ ગયું હે? તો ગાઈઝ આ જો આપણો બીજો રૂમ આયા છે. આમાં એક ખાલી બેડ છે, અને અહીંયા કંઈક આવો અરીસો છે, અને આ ટીવી છે. અહીંયા સોફો છે, અને આ સંજયભાઈ. તો ગાઈઝ આવો કંઈક અહીંથી બાલ્કની જેવું છે નાનું એવું, અને બાલ્કનીથી આવો કંઈક વ્યૂ છે સામેનો. સામે હોટલ છે.
અહીંયા બાલ્કનીમાં બેઠા છીએ અને આપણે ચા કોફી બધું આવી ગયું છે. ચા મંગાવી છે અને કોફી મંગાવી છે. એટલે ચા પાણી પીએ અને પછી જાશું નાસ્તો કરવા ફ્રેશ થઈને. હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને બધા વયા ગયા છે નાસ્તો કરવા અને હું જાઉં છું નાસ્તો કરવા માટે. તો ગાઈઝ અત્યારે આવી ગયો છું નાસ્તો કરવા. પૌવા મંગાવ્યા છે, પૌવા ખાઈએ અત્યારે. અને અત્યારે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને અહીંયા રેસ્ટોરન્ટમાં આવો કંઈક વ્યૂ છે. સામેની બાજુ હિલ છે અને આ મેદાન છે અને આલી બાજુ આવો વ્યૂ છે અને નાસ્તો વાસ્તો કરી લીધો છે. સારી હોટલ છે વ્યૂ વાળી, એટલે મજા આવે છે. અને આપણી એક્ટિવા ભાડે રાખવાની છે. એક્ટિવા હમણાં 5-10 મિનિટમાં આવી જશે અને બધા ફ્રેશ થાય છે. બધા ફ્રેશ થઈ જાય પછી આપણે નીકળીશું. આજે આબુ રખડવાનું છે આખું, તમને બતાવવું હોય ને તમે વ્લોગમાં બનાવો, મજા આવશે તમને આ વ્લોગમાં. તો ગાઈઝ આપણી એક્ટિવા આવી ગઈ છે અને હરિભાઈ આપણા વિડીયો ઉતારે છે કે એક્ટિવામાં કાંઈ ફોલ્ટ નથી ને એ રીતના વિડીયો ઉતારે છે. અને પછી અમે થોડીક વારમાં નીકળશું. હવે હું ને રોનકથી એક એક્ટિવામાં સંજયભાઈ અને હરિભાઈ છે, પછી હેમાંશુભાઈ છે અને બીજી એક્ટિવામાં હર્ષ ને રામભાઈ એ ત્રણેય છે. એટલે આપણે 4 એક્ટિવા છે. અમે જાય છીએ અત્યારે પેટ્રોલ પુરાવીએ છીએ. પછી ગુરુ શિખર ને બધું જાશું, બધું જોવા જાશું. અત્યારે પેટ્રોલ પંપે આવ્યા છીએ, પેટ્રોલ પુરાવી હતી અને પછી નીકળશું. અત્યારે અમે ગુરુ શિખર જાય છીએ અને અહીંના રસ્તા જો કેવા વસ્તીના છે. અને એક્ટિવા આમ ટૂંકમાં ચલાવી હોય ને તો આપણે આમ ધ્યાન રાખીને ચલાવવી પડે, કારણ કે સામેથી કોઈ પણ આવતું હોય. અને આમ વળાંક કેવા છે એના અઘરા પારી ગયા આપણે. ગાઈઝ સામે તમે જોઈ શકો છો શું વ્યૂ આવે છે અને સામે જો પહાડ છે અને આલી બાજુ ગામડું છે ને આમ વ્યૂ છે મસ્તીનો. અને અમે ઓલું નીચે જે દેખાય છે ને ત્યાંથી લઈને અમે એક્ટિવા લઈને આવ્યા છીએ અને અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા ઉપર હવે ગુરુ શિખર અહીંયા 2 કિલોમીટર છે અહીંથી અને આ ફોટા બોટા પાડે છે ભાઈ. ગાઈઝ અત્યારે અમે ગુરુ દત્તાત્રેયના મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયા મંદિર છે અને મંદિરથી કંઈક આવો વ્યૂ આવે છે સામેની બાજુનો. અને આ સંજયભાઈ હાથ ઊંચા કરે. જય શ્રી રામ. અમે આવ્યા છીએ ગુરુ દત્તાત્રેયથી થોડાક ઉપર એક નાનું એવું મંદિર છે જ્યાં ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા છે. ગુરુ દત્તાત્રેયનું મંદિર અહીંયા નીચે છે, ત્યાંથી થોડાક પગથિયા ચડીએ ને એટલે આ નાનું એવું મંદિર આવે અને અહીંથી કંઈક વ્યૂ આવો છે આબુનો. અને વાદળા સાવ નજીક હોય ને એવું જ ફીલ થાય છે અહીંયા. ત્યારે અમે ગુરુ શિખરે છીએ ઉપર અને આ બધા ફોટા પાડે. અને સામેની બાજુ છે ને ઓલા જે વ્હાઈટ દેખાય છે ને એ આર્મી કેમ્પ છે, આર્મીના કેમ્પ છે સામેની બાજુ. અહીંયા અત્યારે વાગ્યા છે બપોરના 2, પણ ઠંડો પવન એટલો આવે છે ને કે તડકો જરાય લાગતો નથી. અને આ સેમ વસ્તુ જો 2 વાગે આપણે રાજકોટમાં હોઈએ ને તો એવી ગરમી હોય ને. અને પણ આજે અત્યારે આબુમાં 2 વાગ્યા છે તોય ગરમી નથી થતી, અમુકનો ઠંડો પવન આવે છે. આબુ આવ્યા હોય અને આબુની સ્પેશિયલ રબડી ન ખાય એવું બને જ નહીં. એટલે અત્યારે તો જો રબડી ખાઈ, આબુની રબડી કેવી લાગી ભાઈ? હેમાંશુ તે ખાધી? મજા આવી ને સંજયભાઈ? આમ જો બીજી મંગાવી, બધાને એટલી ભાવી. ગાઈઝ અમે અત્યારે એક લેકવાળી હોટલમાં ઊભા હતા અને અહીંયા 4 ઢીંગલીઓ કંઈક સારી શાયરી સંભળાવે છે. તો હું સંભળાવું કેવી સંભળાવે. તમારું નામ કહી દો પહેલા. આપકા નામ બોલ દો. मेरा नाम गुंजन कुंवर परमार जिला सिरोही. आपका? आरती. आपका क्या? કંચન પરમાર. આ 4 આપણને કંઈક શાયરી સંભળાવે છે અને આ બધા બેઠા હે, જોઈએ. ચલો. किसका नाम पूछ रहे हो? इनका रौनक. चलो मेरा नाम दिलार. इसका नाम रौनक है. नहीं हमारी वाइफ. मेहमान किसी की भी वाइफ नहीं है. वाइफ के मेहमान बोल देना. चाय में पत्ती नहीं तो पीने का क्या मजा, साजना रौनक नहीं तो जीने का क्या मजा. वाह वाह वाह. फिर से कीचड़ को पैर किंगे तो धोना तो पड़ेगा. कीचड़ को पैर किंगे तो धोना तो पड़ेगा. रौनक से शादी किया रोना तो पड़ेगा. रौनक से शादी किया तो रोना तो पड़ेगा. चांद नहीं रहता तारों के बिना, चांद नहीं रहता
यारों के बिना रौनक नहीं रहता जिगरी यारों के बिना। हाँ जिगरी यार ની મોજ हाँ चिंगारी का ऊपर चिंगारी मारेंगे तो चिंगारी निकलेगी, चिंगारी का ऊपर चिंगारी मारेंगे तो चिंगारी निकलेगी। अगर रौनक भाई को कोई हाथ लगाएंगे तो पूरी गैंग निकलेगी। तो गाइस चंपल है छोटी पैर नहीं आती, रौनक की बिबिया मोटी बगल में नहीं आती। तो नहीं थी नहीं है मेरी वाइफ नहीं सुनाने के बाद मेहंदी रंगकर आती है, सुनाने के बाद संजय को अक्कल आती है लड़कियों के चप्पल खाने के बाद। इसको बोलते हैं लाखों का हीरा। हीरा हीरा हर्ष भाई हीरा। चाय में पत्ती नहीं तो पीने का क्या मजा, साथ में हर्ष नहीं तो हर्ष नहीं तो क्या मजा। मांगी तो खोखा दिया, माचिस मांगी तो खोखा दिया, संजय ने दिल मांगा जब धोखा दिया। धोखा दिया। हिमांशु हिमांशु अत्तर की सीसी पत्थर पे फोड़ दे, हिमांशु भाई को जीन्स वाली मिल जाए तो घरवाली को छोड़ दे। घरवाली को छोड़ दे कालू भैया। बोलते मलाई जम गई, मैंने सोचा कि हरी किशन की सगाई हो गई। छोटे से डिब्बे में चावल का दाना, हरी किशन ने बुटी को मारा, हरी किशन भाई हो गया है दीवाना। हाँ बुटी बुटी। 15 आज मेरे संजय है तुझे कल्लू की। संजय नहीं नहीं ढेचो 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 ढेचा ढेचा। अच्छा भैया पानी पीना मटके का पियो, सोडे में क्या रखा है, प्यार करो अपने माँ बापों से करो, पापा की परियों में क्या रखा है। हाँ ढेचा आजकल बंगला पत्ता का पानी का बर्तन में पिया, उससे भी कोई पीता है, तू ढेचा उदास की बेटा है, तुमको भी देख के कोई जीता है। हाँ ढेचा हाँ तरे जोई ना कोई जीवे। आजकल बंगला पत्ते कैसे मारूं, संजय अमीर बाप का लड़का कैसे मारूं। अमीर बाप का लड़का नींबू पड़ा कुएं में उठाने वाला कौन, घुस कर संजय खड़ा है पटाने वाला कौन। संजय मेहमान। नदी है नाला है तो नदियों पे नहाओ, किनारों पे क्या है, क्या करना है इधर से करो, दूसरों में क्या रखा वाह वाह मारू की तो मारू। है। रोटी को तो कच्चे में समझना, आजकल संजय को तो बच्चे ही में समझना। बच्चों चम्मच में जीरा, ईतान को बोलते हैं करोड़ों का हीरा। હા હીરા હીરા આપું હીરા ગાઈસ હવે આપણો વાળો શાયરી બોલે સાથે બેસીને ચા પીતા કે સાથે ચા પીતા પછી ખબર ન પડી તારી વાતો મીઠી હતી કે ચા। વાહ 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 શાયર વાહ ગાઈસ અહીંયા લેક રેસ્ટોરન્ટ છે અને અહીંયા કંઈક વ્યૂ આવો છે। અહીંયા જો નાસ્તાનો ટેબલ ને એ બધું અહીંયા છે અને સામે નાનું એવું લેક છે અને સામે પહાડી છે અને આલી બાજુ પહાડ છે એટલે આવો કંઈક વ્યૂ છે એટલે લેક રેસ્ટોરન્ટ પણ સારી છે। જો સામે લખેલું છે લેક રેસ્ટોરન્ટ। આપણી મેગી આવી ગઈ છે અને ગીત સાંભળતા સાંભળતા આપણે મેગી ખાઈ, આમ સ્પીકર બીકર રાખ્યું છે એટલે ગીત સાંભળતા સાંભળતા મેગી ખાઈ બધાય। અત્યારે અમે એક જૈન મંદિરમાં જઈએ છીએ, આ શાંતિનાથ જૈન મંદિર છે અને આ મંદિર કંઈક 2500 વર્ષ પહેલાંનું છે, 2500 વર્ષ જૂનું મંદિર છે એવું કંઈક છે આ જૈન મંદિર। તો જઈએ કેવું છે। આવું કંઈક મંદિર છે મહાવીર સ્વામીનું, સ્વામીજીની મૂર્તિ અંદર છે અને આમ જૂનું મંદિર છે અને સારું છે, શાંત વાતાવરણ છે, અહીંયા પબ્લિક પણ એટલું નથી એટલે શાંતિવાળું વાતાવરણ છે। તો ગાઈઝ અત્યારે આવ્યા છીએ અમે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। ગાઈઝ હરીફરીને બધા આવી ગયા છે હોટલે પાછા અને જમવા બેસી ગયા છે બધા ફ્રેશ થઈને જમવા આવી ગયા છે। પનીરનું શાક છે, મિક્સ વેજ છે, પાપડ ને રોટલી અને છાશ છે। જમી લઈ અત્યારે અને પછી જાશું નક્કી લેક બાજુ આટો મારવા। તો ગાઈઝ અત્યારે અમે જમી કાઢવીને આવ્યા છીએ નક્કી લેક બાજુ હાલવા અને આ કંઈક રાતનો નક્કી લેકનો વ્યૂ કંઈક આવો છે અને થોડીક વાર અહીંયા બેસશું પછી જાશું રૂમે અને પછી સૂઈ જશું।